હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ફટાફટ વોટ આપવા માટે કોણ કોણ ગયું છે જલ્દી કોમેન્ટ કરી નાખો. ફટાફટ વોટ આપવા જાવી જાય. હા, મારા પોઈડા મમ્મમ કરી ગયા, મમ્મમ. અને આ જો વાસણ, આ જો છે આ મારી ધનુબેન છે, આ જો એના ખેલ. અને અત્યારે ઘણી બધી રેસ્ટોરન્ટ વાળા, ઘણી બધી કંપની વાળા ઓફરો આપી રહ્યા છે કે ભાઈ તમે વોટ આપીને આવો અમારે ત્યાં આગળ 10% ઓફ, 50% ઓફ, 20% ઓફ. ઓફે ઓફ આપે છે. તેમાં અમુક ટાઈમ અમુક કોમેન્ટ વાંચું છું સુરત વાસીઓની, અમે ક્યાં વોટ આપવા માટે જઈએ? સુરત વાળાને તો વોટ આપવા જ મળવાનું નહીં. હે, તારો મુહૂર્ત તો એમને જીતી ગયો. સુરત વાળાને કોઈ બેનિફિટ નહીં મળે, બાકી બીજા લોકોને ઘણો બેનિફિટ મળવાનો છે. વોટ આપવો અને ઓફરનો લાભ લ્યો. આપણે પણ સરસ મજાની ઓફર આપી છે બધાને. આપણે તમને જે ડિસ્પ્લે જે નંબર આપેલો છે એ નંબર ઉપર તમારી યા તમારી ફેમિલી સાથે સેલ્ફી આપણને વોટ્સઅપ કરો તો આપણે યુટ્યુબની અંદર આપણે બધાને મૂકીએ, બરાબર. તો ખાસ મંગળવારે મતલબ આજે, બરાબર, તો ખાસ વોટ આપવા માટે જજો સૌ ફેમિલી સાથે. મજા આવશે, વોટ આપજો. અને જેનો પહેલો વોટ હોય, મતલબ ફર્સ્ટ વોટર હોય, બરાબર, તે પણ કોમેન્ટમાં કહેજો તો આપણે એ લોકોનું પણ સ્વાગત કરીશું. ધનુ, તારે વોટ આપવા જવાનું ને? નહીં જવાનું. ચલો ભાઈ, અત્યારે ફટાફટ નીકળીએ. આ તો વળી નસીબમાં શાક મળ્યું છે કેવું ખબર હે? ઢોકળા બને? હા, તે મૂકી દે. કયું બનાવ્યું? ગવાર બટાકા. હા, ગવાર બટાકા ટિંડોરી. એટલે આમ માથામાં વાગે. બોલો. તો એ ગવાર એવી સસ્તી પડી જતી હશે ને. અને આપણે જવાનું છે આવતીકાલે સવારે પહેલા વોટ આપવા માટે જઈશું, પછી સીધું આપણે નીકળી જઈશું, બરાબર. થઈ ગયું પેક? ઢોકળા થોડાક લઈ જાઉં. ઢોકળા લઈ જઈએ, મસ્ત ચાની સાથે ખાઈશું, મજા આવશે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. કાલે આપણે જે દહીંવડા બનાવ્યા હતા એનું ખીરું થોડું ઘણું બચી ગયું છે. હવે એના બચેલા ખીરામાંથી આપણે કેવી રીતે ઉપયોગ કરે, કારણ કે સવારમાં પાછા તો બીજી વખત તો કોઈ દહીંવડા ખાય નહીં. તો આ મગની દાળ અને અડદની દાળ બે મિક્સ છે. એની અંદર મારી પાસે ચોખાનો લોટ પીસાયેલો પડ્યો છે. એક દોઢ ચમચા જેટલો આપણે પીસેલો લોટ નાખીશું. હવે એટલો લોટ નાખ્યો છે એના સામું આપણે બેલેન્સ કરવા માટે સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખીશું અને છાશ થોડી નાખીશું. બધી વસ્તુને સરસ આપણે મિક્સ કરી લઈએ. અને આ ઢોકળિયાનું કુકર મેં મૂકી દીધું છે. હવે આને મિક્સ કરી લઉં. એના અંદર થોડાક આપણે ચીલી ફ્લેક્સ નાખીશું, કારણ કે અત્યારે લીલા મરચાં ખૂબ જ મોરા આવે છે, એટલે થોડું તીખાસ માટે ચીલી ફ્લેક્સ નાખીએ. થોડા ચીલી ફ્લેક્સ નાખી દીધા છે. હવે એના અંદર આપણે થોડાક ધાણા અને ચપટી ખાવાનું સોડા, તેલ મેં પહેલેથી નાખેલું છે, એટલે બસ હવે આને મિક્સ કરી અને આપણે ઢોકળિયાના કુકરમાં મૂકી દઈએ. જોઈ શકો છો આપણે મસ્ત બે થાળી ઢોકળિયાની સરસ સીદડા જેવા ઘણું કે ઢોકળા ઘણું થઈ જાય. કારણ કે પરમ દિવસે મેં મગની દાળના ભજીયા કર્યા હતા, એ થોડી દાળ બચી ગઈ હતી, તો કાલે દહીંવડા કર્યા, એ થોડું ખીરું બચી ગયું, તો આજે મેં એના ઢોકળા કર્યા. એટલે હું તમારે બતાવવાનું રીઝન એટલું છે કે ક્યારેક આવી વસ્તુ પડી રહી હોય તો એનામાંથી શું થઈ શકે એ તમને એટલા માટે તમારી સાથે વિડીયો હું શેર કરું છું કે ભાઈ આપણી નવી ભણેલી બહેનો હોય એને થોડું ઘણું કન્ફ્યુઝન હોય કે ભાઈ આમાં આ વસ્તુ પડી છે, હવે એમાંથી શું આપણે કરી શકીએ. એટલે એ લોકોને પણ સારી એવી માહિતી મળે કે ભાઈ આ વસ્તુમાંથી આપણે કંઈક આવું બનાવી અને અત્યારે સવારમાં બ્રેકફાસ્ટ જેવું નાસ્તામાં બધા લોકો થોડો નાસ્તો કરી શકે એવા આપણે બે થાળી ઢોકળિયાની ઉતારી દીધી છે. હવે 10 મિનિટ 15 મિનિટ એને થોડી થવા દઈએ. ચાલુ જ નતો કર્યો. આઈ જો બચ્ચા લઈને શાના બચ્ચા લઈને આવી તું? પહેલા લાઈટ કરું. શું કે બેટા?
એને ક્યાં મૂકે છે એ જુઓ પાછળ. શું ખાવું હોય? મમ્મમ ખાવું હોય તો એને ખવડાવી દે તો દૂધ પીવે બેટા. તો એને મમ્મમમાં શું ખવડાવવાનું? પણ મમ્મમમાં શું? શાક રોટલી દાળ ભાત શું ખાય? આ તો બધો પટારો ખોલ્યો છો ને રમકડાનો. હા બેટા. હા રજા છે નહીં, રજા પાડી છે. ચલો ભાઈ 9 વાગ્યા છે અને સરસ. બે જણ આવી ગયા છો તો મસ્ત બધી તૈયારી કરી છે. દાબેલીનો મસાલો કરી હા ચલો હવે આપણી ફરમાઈશ છે દાબેલી બનાવી. હા 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 દાબેલી કરી છે કે મેં જે પ્રમાણે કીધું તે પ્રમાણે કરો. દાબેલી વડા નહીં થાય, અચ્છા દાબેલી બનાવવાની. કશો વાંધો નહીં. મેં કાલે પ્રમાણે રેસીપી રેડી કરાવી દે. હું હમણાં તમને કહું થોડો ફ્રેશ થઈને આવું. એ જો ગોડી આવી છે એમ ફસાઈ જાય. એ બબી મસ્ત ચડી છે. હા ચલો ભાઈ સરસ રેસીપી અત્યારે વિડીયો શૂટ કરવાની છે. રુચિતાના રસોડામાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજે બનવા જઈ રહ્યા છે કચ્છી દાબેલી. ઘણા સમયથી ખાવાની ઈચ્છા થઈ તો આજે મારી ફાઇનલી દાબેલી બની રહી છે. તો મારે કંઈક અલગ રીતે બનાવવાની વાત હતી પરંતુ નહીં બની. કશું વાંધો નહીં. આપણે દાબેલી હા તો આપણે તરફ પાવ વડે દાબેલી ખાવાની. એ ડબલ રોટી તો મસ્ત ગરમ તેલ કરી દીધું છે. એમાં જે રેડીમેડ જે મસાલો મળતો હોય છે દાબેલીનો એ જ નાખેલો છે. જુઓ આ સ્પેશિયલ કચ્છથી આવેલો છે અને તેલ થોડુંક ગરમ ઓછું છે એટલે હા એટલે ધીમા તાપે રાખેલું છે. સુગંધ આવશે અને તો વધારે તો ખાંડ જ લાગે છે ને? ખાંડ જ છે ને? કઈ નાખવાની જરૂર નહીં. થોડો મસાલો નાખો ચડિયા તો એ તો સારો લાગે. હા બસ સહેજ પાણી નાખી દે એટલે મસ્ત. હા શેકાઈ જાય ને એટલે સહેજ પાણી નાખી દઈએ એટલે આપણે ખાવામાં મજા આવે શાક તો. કરું હજી ચડિયા તો બટાકા વધારે. ના એટલું તો કર પછી દેખીએ ક્યાં હોતા હે. ચલો સહેજ તેલ છૂટું થઈ ગયું છે એટલે સહેજ પાણી નાખીએ છીએ. મસ્ત ઉભરો આવી જાય, ખાંડ બધું વ્યવસ્થિત ઓગળી પણ જાય અને થોડી વાર ઉકળવા દઈએ આને. આ નાખી દઈશું ગોળ ના આંબલીની ચટણી. બરાબર એના ઉપર ધાણા નાખી દઈએ. ઉપરથી પછી બીજા હો. નાખીશું. પછી થોડી સિંગ નાખી દઈએ. ના સિંગ ના નાખેલું ભાઈ એક થઈ જશે. સિંગ ના નાખે પેલામાં જ મજા આવશે. થોડાક ઉકળવા દેવાના. હા 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 આ લોકો છે ને તે કચ્છના લોકો અને ગ્રેવી બટાકાની સબ્જી વધારે કે બટાકાની સબ્જી પેલા થોડુંક સહેજ ઉકળી જાય ને ઉકાળો આવી જાય ને પછી અંદર બટાકા મિક્સ કરી દઈએ. બરાબર ને? ચલો તો મસ્ત ઉકાળો આવી ગયો છે અને બસ હવે થોડા બાકી રાખીએ. બસ 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 થઈ જશે મેં. હા હા થઈ જશે. ખાલી એકવાર જોઈ લઈએ ને. ના જોવાનું. અરે તું ઊભી તો ને ટેસ્ટ ખાલી જોઈ લઈએ. અરે આ પેલા બધું પ્રોપર મિક્સ થઈ જવા દે. અરે નહીં 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 મત મત પેલો પ્રોપર્ટી મિક્સ થઈ જવા દે ટેસ્ટ કરીએ. ચલો ભાઈ પેલો બીજો જે મસાલો હતો ને એ પણ નાખી દીધો બટાકાનો અને ઉપરથી બીજો આનો દાબેલીનો મસાલો નાખ્યો હતો. બસ આ પાણી બળે ને ત્યાં સુધી હલાવીને પછી થાળીમાં પાથરી દેવાનું. ઠંડુ થઈ જાય એટલે થોડો ઠંડો થઈ જાય ચકાચક અને મસ્ત સુગંધ આવી રહી છે જોરદાર. ચલો ભાઈ આપણી ગ્રેવી કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. એના ઉપર નાખી દીધા ધાણા. એના ઉપર માથે વળી રુચિતાની ઈચ્છા છે સિંગ નાખવાની. નાખો. થોડી અંદર હોય સારી લાગે મસાલા. બસ આ અંદર પ્રોપરલી મિક્સ કરી દઈએ. ઠંડુ થઈ જશે એટલે કમ્પ્લીટ. લાવ પાઉં. ચલો ભાઈ દાબેલીનો મસાલો થઈ ગયો રેડી. અહીંયા આગળ પાઉને મસ્ત કટિંગ કરી દીધું છે. આમાં તીખી ચટણી બેન તમે નાખી શકો છો. નાખીશ લસણની? ના મારે નહીં નાખવી. પડી છે ના તો આજે વળી ગરમી વધારે એટલે કોઈ એવું તીખું ખાવું નહીં.
મસાલાથી ભરપૂર. અમુક લોકો છે ને કલર નાખતા હોય છે, તો આપણે વળી કલર નાખવા માંગતા નથી. સિંગદાણા ફૂડ કલર એ તો નહીં, અંદર અંદર નાખ, ખોલી અંદર નાખ. કારણ કે સિંગદાણા જેટલા નાખશો ને એટલા ઓછા છે, મજા આવશે. સેવલા સારી સેવ રહી ગઈ. સેવ પાછળથી આવશે. અમારે અહીંયા બધું ને દાબેલી ગરમ કરીને ખવાય છે. આપણને જે રીતનું ભાવતી હોય એ રીતનું ખાવાનું, પણ ગરમ કરતા હોય છે. મસ્ત થઈ ગઈ ગરમ સેવ ઉપરથી નાખીશું. બ્રેડ આપણે જોડે હોય ગરમ ગરમ છે. ચાલશે ભાઈ, જય છે. હા ચાલ. નાખી દો પહેલા. દાબેલી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરા કહેજો. ઈઝી રેસીપી, તૈયાર તૈયાર મસાલો, મસાલો, બટાકા મજા મસ્ત, આવી ટોફી જાય. ખાલી ખજૂર, આંબલી ને ગોળની ચટણી હોય ને મસાલા સિંગ તૈયાર ના લાગે તો ઘરે બનાવી શકો છો. એ મેં હમણાં બનાવી દીધી, નહીં તો તમને મસાલા સિંગની રેસીપી મળી જશે. ખાવાની મજા આવશે. આય મારા જોડે આઈ દાબેલી તમે કેમ લીધી એવો વિડીયો ચાલુ કર્યો ને નાઈ ગયો. આમાં આવ. ચલો ભાઈ, આવતીકાલે છે ને 7 તારીખે સરસ મજાનું ઇલેક્શન છે. તો અમે સો ફેમિલી સાથે તો વોટ આપવા માટે પહેલાં જઈશું, પછી અમે બહાર ફરવા માટે જઈશું. જોગાનું જોગ, મારું, મમ્મીનું, રુચિતાનું, ભાવિશનું, પપ્પાનું એક જ શાળામાં એક જ રૂમમાં લાઈનસર છે બધાનો. હા તો એક ઘરમાં હોય તો પછી બધાનું એક સાથે. ના, મારું બધું અલગ અલગ હતું. બરાબર, મમ્મી પપ્પાનું હતું નહીં. મારું વળી જૂના એડ્રેસનું હતું. હું બીજી જગ્યાએ વોટ આપવા માટે જતો હતો. રુચિતા મમ્મીનું અલગ જગ્યાનું એડ્રેસનું હતું, તે અલગ જગ્યાએ વોટ આપવા, મતલબ અમારા એરિયામાં જ આવતું હતું. બરાબર, જેમાં એડ્રેસ નતું કઈ આવ્યું. જગ્યાએ? નાગલપુર છે? ના, અહીંયા સરોજ નાલંદામાં છે, બીકે પાસે. બીકે પાસે. એટલે હવે ત્યાં પહેલાં વોટ આપવા માટે જઈશું, પછી આપણે નીકળીશું. બરાબર ને? અને કાલે સવારે વહેલા 8 વાગે નીકળવાનું. તો વહેલા ઉઠીને જમવાનું કરી દઈશું. હા, એટલે વહેલાસર નીકળીએ તો શું વહેલાસર ત્યાં બપોરે આપણે પહોંચી શકીએ. અને પછી બીજે જગ્યાએ પ્રોગ્રામ ગોઠવવું હોય, થોડું પ્લાનિંગ કરીને રાખ્યું છે, તે પણ ફરવાનું થઈ શકે. અને પાછું કાલે ઓલમોસ્ટ બધું ગુજરાત બંધ રહેવાનું છે, એટલે બધા પછી વોટ આપીને ફરવા માટે નીકળતા હોય, એટલે એમાં પાછું ટ્રાફિક નડશે, ભીડ તો રહેવાની જ છે. તો પણ છતાં વળી નક્કી કર્યું છે કે ભાઈ પાણીમાં ડૂબકી મરાવવાની છે, એટલે ભાઈ મરાવવાની છે. એટલે હવે કાલનું વળી જોઈએ છે કઈ રીતના શિડ્યુલ બધા સેટઅપ થાય છે. પછી આપણે તૈયારી પૂરેપૂરી કરીને રાખીશું. તો વહેલા ઉઠી જજો. હું તો ઉઠી જઈશ. તો ચાલો ભાઈ, જય શ્રી કૃષ્ણ. માસી રુચિતા ધન્યવાદ. ખૂબ વર્કમાં એન્જોય કર્યો, જોવાની મજા આવી. ધન્વી ખૂબ સરસ કાલું બોલે છે. એ જોઈને મારી બંને દીકરીઓને બચપન યાદ કરું છું. થેન્ક યુ. પછી એક બીજા બેનની કોમેન્ટ હતી, વિશાલભાઈ હું શું કહું, તમારી ધન્વી જે કાલું બોલે તે મને બહુ ગમે છે. તેની મીઠી વાણી બહુ સરસ છે. મારી દીકરી નહીં ને મને દીકરી બહુ ગમે છે. મારા બધી ધન્વીને વાલ કરજો. મારું નામ સરલાબેન. હાજી સરલાબેન, 100% વાલ કરીશું તમને. તો મને પણ બહુ ગમે. બોલે ઓ પાપા શું કરું છું, શું કરો છો ભાઈ? કંઈક વસ્તુ થાય ને, અબ મેં ક્યાં કરું, રિહાઈ જાય. પછી રિહાઈ જાય. એના જોડે વાતો કરે એમનો બહુ ગમે. બધું પૂછે ને એવું મસ્ત જવાબો આપે ને. અત્યારે શિમલામાં બરફ ના હોય, જાન્યુઆરી ફેબ્રુઆરીમાં જ હોય. એના બેન અત્યારે તમે ન્યૂઝ જુઓ, ન્યૂઝમાં હમણાં વચમાં બતાવ્યું હતું સારો એવો બરફ વરસાદ થયો હતો. આ તો આપણે બોલીએ ને કે ભાઈ કાશ્મીર જેવો બરફ, આપણે જો અહીંયા આગળ -5 ડિગ્રીમાં આવી હાલત થતી હોય તો કાશ્મીર જઈએ તો કેવી પોઝિશન થાય. એટલા માટે મેં કીધું હતું. અને એ કાશ્મીરનો બરફવાળો જે ઠંડક અને આર્યું ઠંડકમાં રાત દિવસનો ફરક પડે છે.
મમ્મીના બર્થડેમાં મમ્મીને પસંદ પ્લેસ પર લઈ જાઓ. રુચિતાના બર્થડે પર માં રુચિતાના પસંદ પ્લેસ પર લઈ ગયા હતા. धर्मशंकर दूर विशाल भाई. हाँ, बैलेंस उसको बोलते हैं, बैलेंस करने का. વિશાલભાઈ, કુદરતી સ્નોની મોજ માણવી હોય તો આવી જાઓ અમેરિકા સહકુટુંબ. અહીં સ્નો માટે કોઈ ટિકિટ લેવાતી નથી, મફતમાં કુદરતી સ્નોની મોજ માણવા મળશે. અમુલભાઈ, થેન્ક યુ સો મચ ઇન્વિટેશન આપવા માટે. પણ આપણે ઇન્ડિયન અંદર છે ને બધી જ પ્રકારના સ્નો અહીંયા મળે છે, એટલે અમેરિકા મારો લોબો થવાની જરૂરત નહીં પડે. થેન્ક યુ સો મચ સરસ મજાની કોમેન્ટ કરવા માટે. પછી રૂપાલીબેન લખી રહ્યા છે કે હું કેનેડામાં રહું છું ને અહીંયા આગળ 20 થી 30 ડિગ્રી ટેમ્પરેચર છે. 20 થી 30 ડિગ્રી ટેમ્પરેચર એટલે જોરદાર કહેવાય. મેલ્ટ સ્નો આફ્ટર ક્લિનિંગ ઇન વિન્ટર મે હેવ 20 થી 30 ડિગ્રી માઇનસ. હા, -20 થી 30. હા. તમે લોકો કેવી રીતે રહેતા હશો? ગજબ કહેવાય ટેમ્પરેચર, -20. ઠંડુ કહેવાય પ્રમાણે તો. મેં વચમાં એક ભાઈનો યુટ્યુબમાં વિડીયો જોયો હતો. અને કોઈ બી બહારના દેશમાં કેટલી વરસાદને તબાહી થઈ ગઈ છે, પૂર આવ્યું છે. કંઈક સારું નામ છે દેશનું, બહુ જ પૂર આવ્યું છે વરસાદ. મેં હમણાં વચમાં યુટ્યુબમાં વિડીયો જોયો હતો. -54 ડિગ્રી જેવું કંઈક છે, બરાબર. એ સેન્ટર ઉપર અમુક લોકો સ્પેશિયલ નાહવા માટે જાય. કંઈક નદી છે, બરાબર. -54 ની અંદર એક નાનું તું ખાબોચું બનાવ, લોકો એક ડૂબકી મારે. અને પાણી ખરું ને, એ પાણી તમે છૂટું નાખો ને તો બરફ નીચે પડે. ના હોય એટલું બધું એટલું ઠંડક. -54 જેવું કંઈક છે. એમના કોઈક યુટ્યુબર, આપણા ઇન્ડિયન યુટ્યુબરે, 2-3 યુટ્યુબરે ત્યાં જ ગઈને વિડીયો શૂટ કર્યો હતો. સારું હતું. તમે ખાલી ખુદ યુટ્યુબમાં સર્ચ કરજો, જોવા જે ઇન્ફોર્મેશન છે. ગજબની ઠંડી છે. આપણે અહીંયા 5 ડિગ્રીમાં આટલું હલી જઈએ છીએ, તો ત્યાં આગળ શું હાલત થતી હશે? મને તો ઠંડી સહન થતી નથી ભાઈ. મને નહીં, 10 મિનિટમાં તો મને એવું થાય કે ક્યારે હું બહાર જાઉં એવું થતું. એટલે અમુલભાઈ, હું અમેરિકા નહીં આવતો, ઠંડી વધારે. ચલો ભાઈ, કાલે સૌ ફેમિલી સાથે જજો વોટ આપવા માટે. અને આપણે જે નંબર તમને ડિસ્પ્લે જે બતાવી રહ્યો છું, એ ડિસ્પ્લેમાં તમારા સેલ્ફી ફોટોગ્રાફ ફોટોગ્રાફ સેન્ડ કરજો, બરાબર. એટલે આપણે યુટ્યુબની અંદર મૂકીશું. સૌ ફેમિલી સાથે જજો અને મતદાન ચોક્કસ કરજો. પહેલાં મત, પછી ખાનપાન, પછી એક સેન્ટેન્સ હતું યાર બોલાવ્યું ને ખબર પડે છે કે આનો પ્રચાર કરો છો. પછી કોઈ પાછળ રમણ ભમણ, બરાબર. એટલે રમણ ભમણ ના થાય એટલા માટે અચૂક મતદાન કરજો. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો ક્લિપ ના આવી હોય તો શાની ક્લિપ? આપણા જેમ હા, ક્લિપ ના આવી હોય ને, એ તો કોઈ પણ જગ્યાએ જશે ને, હવે ઓનલાઈનમાં બધી ડિટેલ્સ મળી જતી હોય છે. ઇલેક્શનની એક ઓફિશિયલી વેબસાઇટ છે, બરાબર છે. એ વેબસાઇટ પર તમે જશો ને તો તમારું ખાલી ચૂંટણી કાર્ડનો નંબર નાખશો એટલે તમારે અવાજ આવે યાર. તમારું ઇલેક્શન કાર્ડ જો નંબર નાખશો ને એટલે બધી ડિટેલ ઇન્ફોર્મેશન છે ને તમારે સ્ક્રીન ઉપર આવી જશે. મેં તો હાલ બધાનું લોકોને સ્ક્રીનશોટ પાડી લીધા છે. બૂથ નંબર કયો છે, ક્રમાંક કયો છે, બધી ઇન્ફોર્મેશન આપણા મોબાઈલની અંદર આવી જ જતી હોય છે. એટલે જોઈ લેજો. બધા ઓલમોસ્ટ બધાના આપણા એજ્યુકેટેડ પર્સન છે આપણા બ્લોગમાં જોનારા, એ બધાની ઇન્ફોર્મેશન બધી ખબર જ હશે. નહીં હોય તો પછી લઈને જતા રહેજો તમારે બહાર. આજે જોરદાર ચર્ચા થઈ હતી, પક્ષનું નામ નહીં આવતું. એક ભાઈએ એક પક્ષ છે ને વધારે ખર્ચો ના કર્યો. કેમ? એને ખબર હતી કે અમે જીતવાના છે. એક બીજા ભાઈએ પણ ખર્ચો ના કર્યો. એને ખબર હતી કે અમે હારવાના છીએ, બરાબર. એટલે આ વખતે ખર્ચા બહુ ઓછા થયા એવું મને લાગી રહ્યું છે. ખબર છે અમે જીતવાના જ છીએ, એટલે ખર્ચો ઓછો, એટલે કે અમે હારવાના છે એટલે ખર્ચો ઓછો, બરાબર. એટલે અમુક લોકો બહાર બેઠા હશે પોલિંગ બૂથ ઉપર, તમારું વોટર આઈડી આવશો, તમે બધી ઇન્ફોર્મેશન લોકો આપી દેશે. અને ખાસ વોટ આપવા માટે જજો. ચલો, મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પર જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ને. રાધે રાધે.